વડોદરાના વારસિયા રોડ પર આવેલા નવજીતમાં પ્રસૂતિ હોસ્પિટલમાં સગર્ભા મહિલાનો પોતાના મોત થતાં પરિજનો દ્વારા હોસ્પિટલનો હોબાળો મચાવ્યો હતો. તેમણે પરિવાર દ્વારા આ ડોક્ટરની નિષ્ણાતમાં કારણ અને મોત નિપજાવવાનું આક્ષેપ લગાવ્યો હતો કે તબીબીને મહિલાનું મોત થતાં પહેલાની જ હોસ્પિટલ પોલીસે બોલાવી હતી કે મહિલાના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ ખબર પડી છે કે આ બાબતે યુવતીના પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે 24 વર્ષની દીકરીને લઈને આવ્યું હતું કે પેટની અંદર બાળકો 10 મહિનાનું હતું કે 9 મહિના સુધીનો ડોક્ટર હોય કે નોર્મલ ડિલિવરીનું સૂચન કરવામાં આવેલ છે કે લોકોને કેદ કરી નાખી અને ડોક્ટરને ઉદારીને આ સતત 3 દિવસ સુધીનો બનાવવા લાગ્યો હતો અને 12 વાગ્યાથી જવાબ આપેલા આ પાણીના ઉંદર ડોક્ટર દ્વારા આપવામાં આવેલા ત્યારબાદ આ ડોક્ટરને જાહેરમાં આગળનું કરતું આ જાહેરમાં આ મહિલાઓનો 10મો મહિલાઓ અડધર થઈ ગયો હતો અને તેમને નોર્મલ ડિલિવરીમાં અમારી બાજુમાં પૈસા થતા અમારો થતા બાબતે આ ડિલિવરી થતા બાદથી હવે દુનિયામાં રહ્યો નથી અને અમારા ભાઈ બહુ પોષે તો આવતા નથી અને પરંતુ અમારે એટલો જ ન્યાય જોઈએ કે બીજા કોઈ વ્યક્તિએ જેવું ગુમાવવું ન પડે. આ હોસ્પિટલ સામે કાયદેસરની પગલાં લેવા માટે તેટલી અમારી માંગણી છે.